My dear people of God, in the sweet and wonderful name of our Lord and Savior Jesus Christ. મારા વાલા પ્રભુના લોકો આપણા તારનાર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મધુર અને અદ્ભુત નામમાં ઉષ્માભરી સલામી પાઠવું છું. First time when I went to Mumbai, I had the privilege to have Mumbai Darshan. જ્યારે પહેલી વાર હું મુંબઈ ગયેલો ત્યારે મને મુંબઈ દર્શન કરવાનો લાવો મળેલો. Last year when I joined UBS Pune, I had Pune Darshan. અને ગયા વર્ષે જ્યારે યુનિયન બિબ્લિકલ સેમિનરી UBS પુનામાં હું જોડાયો ત્યારે મેં પુણે દર્શન કર્યું. This evening I had the privilege to have screen darshan. અને આજે સાંજે તો મને લાવો મળ્યો કે સ્ક્રીન દર્શન થાય. So the servant of God took me to different places where screens are projected. અને એટલા માટે પ્રભુના એક સેવક મારી સાથે આવ્યા અને જ્યાં જ્યાં આજ અહીંયા અમે સંદેશો આપ્યો, સાહેબ સંદેશ આપે છે, અંદર સ્ક્રીન છે, લાઈન ચર્ચમાં સ્ક્રીન છે, સાલ્વેશન આર્મીમાં છે, એ બધી જ જગ્યાએ લઈ ગયા. I am so overwhelmed to see that you all have separated your precious time to come in the presence of God, to listen from Him, to know His love towards you all. અને તમે તમારો મૂલ્યવાન સમય પ્રભુની હાજરીમાં ગાળવાને માટે અલગ કર્યો છે. એટલા માટે કે પ્રભુના વચનો તમે સાંભળી શકો અને પ્રભુ પર તમારો પ્રેમ દર્શાવે છે. અને માટે હું ખરેખર ખૂબ જ આનંદથી ભરાઈ ગયો છું. If we are here, it is God's grace and grace alone. આપણે અહીંયા ઉપસ્થિત છે એનું કારણ એ તો ઈશ્વરની કૃપા અને એકમાત્ર ઈશ્વરની કૃપા જ છે. If Jesus is not there, we have no value. જો ઈસુ નથી તો આપણું કોઈ મૂલ્ય જ નથી. This evening, my brother sent me a WhatsApp message. આજે સાંજે મારા ભાઈએ મને WhatsApp મેસેજ મોકલ્યો. I was so excited to see the story. અને જે વાત મેં વાંચી એનાથી મને બહુ ઉત્તેજના મળી. Maybe many of you have heard this story earlier. હા, એ સંભવિત છે કે તમારામાંથી ઘણાએ આ વાત અગાઉ પણ સાંભળી હશે. It is the story of donkey. અને આ તો ગધેડાની વાર્તા છે. Two donkeys were walking in Jerusalem, અને યરુશલેમમાં બે ગધેડાઓ ચાલતા હતા. where one donkey said to another donkey, અને ત્યારે એક ગધેડાએ બીજા ગધેડાને કહ્યું, just yesterday I was here carrying Jesus, અને ગઈકાલે તો અહીંયા હતો અને ઈસુને ઉચકીને જઈ રહ્યો હતો. and the people were singing and shouting and throwing down their clothes for me to walk on. અને લોકો તો એટલા બધા પોકારો પાડતા હતા અને તમારી આગળ ગીતો ગાતા હતા અને હું ચાલુ એના માટે મારી આગળ કપડા પાથરતા હતા. I had the privilege to walk on the clothes. અને મને તો કેવો ગજબનો લાવો મળ્યો કે એ લોકોના કપડા પર હું ચાલુ. Before that I never had this privilege. હા, એ અગાઉ તો મને કદી આવો લાવો કે આવી તક મળી નહોતી. Next day I decided to go on the same route. અને બીજે દિવસે પણ મેં એ જ માર્ગે એ જ રૂટ પરથી જવાનું નક્કી કર્યું. Expecting that people will again put clothes on before me. અને એ પણ હું આશા રાખતો હતો કે લોકો ફરીથી પણ પોતાના વસ્ત્રો મારી આગળ પાથરશે. But no one recognized me. પણ કોઈએ મને ઓળખ્યોય નહીં. The other donkey replied, અને બીજા ગધેડાએ જવાબ આપ્યો, that is how it is, my friends. અને મારા મિત્ર, આ તો આવું જ બને. Without Jesus we are nothing. ઈસુ વગર આપણે કંઈ જ નથી. It is not because of you they put their clothes. આ તારા લીધે આ કપડા લોકોએ નહોતા પાથર્યા. Because Jesus was upon you, people put their આ clothes. ઈસુ તારી પર સવાર થયેલા માટે લોકોએ પોતાના કપડા પાથરેલા. When I read this story, જ્યારે આ વાર્તા મેં વાંચી I am reminded of Sadhu Sundar Singh. ત્યારે મને સાધુ સુંદર સિંહ યાદ આવ્યા. Hope you all know
Sadhu Sundar Singh. હું આશા રાખું છું કે તમે બધા જ સાધુ સુંદરસિંહ વિશે જાણો છો. He visited different places in India. એમણે ભારતમાં ઘણા બધા સ્થળોની મુલાકાત લીધી. On one occasion, he went for some mission work. અને એક પ્રસંગે એક મિશન કામ માટે તો ગયા હતા. People welcomed him. અને લોકોએ એમનો આવકાર કર્યો. They put their clothes on the way. અને લોકોએ પોતાના વસ્ત્રો એમના રસ્તાઓ મૂકી દીધા. And Sadhu Sundar Singh walked on that cloth. અને સાધુ સુંદરસિંહ એ વસ્ત્રો પર ચાલતા જતા હતા. One person came and said to Sadhu Sundar Singh, અને એક વ્યક્તિ આવ્યો અને તેણે સાધુ સુંદરસિંહને કહ્યું, do you think that you are equating yourself with Jesus? હા, તમે તો એમ માનો છો કે તમે ઈસુની સમકક્ષ પોતાને મૂકો છો? Hearing this, Sadhu Sundar Singh responded like this. અને ત્યારે સાધુ સુંદરસિંહે આ પ્રમાણે પ્રત્યુત્તર આપ્યો, I am nowhere near Jesus. અરે હું ઈસુની નિકટતામાં કંઈ જ નથી. I am the donkey. હું તો ગધેડો જ છું. And on me, Jesus is there. અને ઈસુ તો મારા ઉપર છે. And that is a clear message. અને એ તો સ્પષ્ટ સંદેશો છે. We are only an instrument. અમે તો આપે તો કેવા સાધનો છીએ. We are only the vehicle. આપે તો કેવા વાહનો છીએ. Jesus is our glory. ઈસુ આપણો મહિમા છે. Jesus is Alpha and Omega. ઈસુ આલ્ફા અને ઓમેગા છે. Jesus is everything in our life. ઈસુ આપણા જીવનમાં સર્વસ્વ છે. So we should give due credit to Jesus and Jesus alone. અને એટલા જ માટે આપણા જીવનમાં સર્વ મહિમા અને માન ઈસુને કહેવાય, ઈસુને જ આપવા જોઈએ. This evening I will take you through two passages. અને આજે સાંજે હું તમને બે જુદાના શાસ્ત્ર ભાગોમાં લઈ જવા માંગુ છું. I know today is Maundy Thursday. હું જાણું છું કે આજે શુક્રવારે ગાઓનો મોંડી થર્સડે કહેવાય. People all celebrate feet washing ceremony. અને આજે મોંડી થર્સડે એટલે કે લોકો એ પગ ધોવાની ક્રિયા ઉજવતા હશે. So the first text will be Luke's Gospel chapter 15. અને એના સંદર્ભમાં લુકની સુવાર્તા 15મો અધ્યાય એ પહેલો શાસ્ત્ર ભાગ. And the second text is Gospel according to John chapter 13. અને ત્યાર પછી બીજો શાસ્ત્ર ભાગ એ યોહાનની સુવાર્તાનો 13મો અધ્યાય. I thought of to take some Old Testament passage, હા, મેં વિચાર્યું કે કેટલાક જૂના કરારના શાસ્ત્ર ભાગો પણ લઉં. but then I decided that I will stick only to New Testament today. પણ ત્યાર પછી મેં નિર્ણય કર્યો કે આજે તો કેવળ નવા કરારના શાસ્ત્ર ભાગોને જ વળગી રહીશ. Yesterday we discussed about Isaiah chapter 6, ગઈકાલે આપણે યશાયાનું પુસ્તકને 6મો અધ્યાય જોયો. where I said Isaiah is called as Bible in the Bible. અને એ સમયે મેં કહ્યું કે બાઇબલમાં આ એક સંક્ષિપ્તમાં બાઇબલ એવું યશાયાનું પુસ્તક છે. Luke's Gospel chapter 15 is known as Gospel in the Gospel. આ લુકની સુવાર્તા 15મો અધ્યાય એ તો સુવાર્તામાં સંક્ષિપ્ત સુવાર્તા રૂપે છે. Because you will see the message of love in this chapter. કારણ કે લુકની સુવાર્તાના 15મા અધ્યાયમાં પ્રેમનો સંદેશો જુઓ છો. Father is waiting for his wayward son. અને અહીંયા પિતા પોતાના ભટકી ગયેલા દીકરાની વાટ જોઈ રહ્યા છે. And the gospel is also known as good news. અને સુવાર્તા ને એ રીતે પણ ઓળખવામાં આવે છે કે શુભ સમાચાર. Some people say it's like this. કેટલાક લોકો આ પ્રમાણે કહે છે Gospel means good spell or gospel. આ ગોસ્પલ એટલે ગુડ સ્પેલ સારો અર્થ અથવા ગોડ સ્પેલ એટલે ઈશ્વરનો અર્થ. So that is the message of gospel. અને એટલા જ માટે તો સુવાર્તાનો સંદેશ છે. When we come to chapter 15 verse 1, અને જ્યારે લુકની સુવાર્તાના 15મા અધ્યાયના પ્રથમ વચનમાં આપણે આવીએ છીએ, you can see two groups of people. ત્યારે તમે બે પ્રકારના લોકોના જૂથો જુઓ છો. They are surrounding Jesus. અને તો ઈસુની આસપાસ હતા. The first group are tax collectors and sinners. અને પહેલું જૂથ
જૂથ એ તો દાનીઓ અને પાપીઓનું જૂથ. The second group are Pharisees and teachers of the law. અને ત્યાર પછી બીજું જૂથ એ તો ફરોશીઓ અને શાસ્ત્રીઓ હતા કે જે નિયમ શાસ્ત્રના શિક્ષકો હતા. The first group is unwanted group. અને જે પહેલું જૂથ એ તો જેને સ્વીકાર્ય ના હોય અસ્વીકાર્ય જૂથ હતું. The second group is wanted groups. અને બીજું જૂથ એ તો જે સ્વીકાર્ય બની જાય એવું જૂથ હતું. The first group is least and lost in the society. પહેલું જૂથ એ તો સમાજમાં સૌથી તુચ્છ અને સમાજમાં જે ખોવાઈ ગયું એવું જૂથ. The second group is honored people in the society. અને બીજું જૂથ એમાં તેવા લોકો હતા કે સમાજમાં જેને માન હોય. Jesus wants both groups. અને ઈસુને તો બંને જૂથો જોઈએ છે. But what you see here, પણ ઈસુ અહીંયા આપણે શું જોઈએ છે? the first group gathered around Jesus to hear from him. અને પહેલું જૂથ અહીંયા ઈસુની આસપાસ એકત્ર થાય છે કે જેથી ઈસુની પાસે તેઓ સાંભળી શકે. But the second group are gathering around Jesus to question his mission and ministry. અને બીજું જૂથ એટલા માટે ઈસુની આસપાસ તોડે વળતું કે જેથી ઈસુની સેવા અને ઈસુનું જે લક્ષ્ય છે જે ધ્યેય છે એની સામે પ્રશ્ન ઉઠાવવા. The Pharisees and teachers, they were murmuring and grumbling. અને આ જે બીજું જૂથ એ ફરોશીઓ અને શાસ્ત્રીઓ કે જો કચકચ કરતા હતા, બળબડાટ કરતા હતા. This man welcomes sinners and eats with them. અને આ માણસ તો પાપીઓને આવકારે છે, એમની સાથે જમે છે. The Pharisees and teachers, they think that they are the people of the law. અને આ ફરોશીઓ અને શાસ્ત્રીઓ એવું માનતા હતા કે તેઓ તો આ નિયમ શાસ્ત્રના શિક્ષકો છે. They consider tax collectors and sinners as people of the land. અને એ લોકો તો આ દાનીઓને અને પાપીઓને તો એ પ્રકારના જે બિનજરૂરી એવા લોકો માનતા હતા. The people of the law never ever associate with the people of the land. અને જ્યારે આ નિયમ શાસ્ત્રના લોક આજ એ ભૂમિ પર જન્મેલા આવા લોકોને તો એ કદી સ્વીકાર્ય માનતા નહોતા. There is a big war between people of the law and people of the land. અને એટલા માટે ત્યાં તો મોટી દિવાલ હતી. એક બાજુ આ નિયમના લોકો, બીજી બાજુ એ ભૂમિના લોકો. They will not give each other in marriage. અને તેઓ એકમેકને લગ્નને સંબંધ પણ ના રાખે. But what Jesus did, અને ઈસુએ શું કર્યું? why Jesus came to this world? શા માટે ઈસુ આ દુનિયામાં આવ્યા? Jesus came in this world to break the wall between the people of the law and people of the land. ઈસુ એટલા જ માટે આ દુનિયામાં આવ્યા કે જગ્યા મોટી દિવાલ આ નિયમ શાસ્ત્રના લોકો અને આ ભૂમિ પરના આ જગતમાંના લોકો એ વચ્ચેની દિવાલ તોડી નાખવામાં Let આવે. me ask you a question. અને હું તમને આ પ્રશ્ન પૂછવા માંગુ છું. Are you creating the world or are you dismantling the wall between us? હા, તમે શું આ દિવાલો ઊભી કરનારા છો કે આપણા વચ્ચે જે દિવાલ છે એને તોડી પાડનારા છો? Many times we create wall between us. કેટલી બધી વાર આપણા અંદર અને આપણામાં જ દિવાલો ઊભી કરીએ છીએ. Jesus came to break the wall. અને ઈસુ તો એ દિવાલોને તોડી પાડવા આવ્યા. But we are trying to create the wall. અને આપણે તો એક દિવાલો પોતે બાંધીએ છીએ. The wall of hatredness. અને ધિક્કારની દિવાલ The wall of disunity. અને વિભાજન અથવા તો ઐક્યતા ના હોય એવી દિવાલ. The wall of bitterness and jealousy. કરવાસ અને ઈર્ષા દેખાયની દિવાલ. My dear people of God, અને એટલા જ માટે મારા વાળા પ્રભુના લોકો, let us remember Jesus, ઈસુને યાદ કરો who left the world, left the heaven and came to this world. કે જો એ સ્વર્ગને છોડીને આ દુનિયામાં આવ્યા. When Jesus came to this world, જ્યારે ઈસુ આ દુનિયામાં આવ્યા ત્યારે there was war between Jews and Samaritans. ત્યારે યહૂદીઓ અને સમૂહને વચ્ચે દિવાલ હતી. There was war between Jews and Gentiles. ત્યારે યહૂદીઓ
અને વિદેશો વચ્ચે દિવાલ હતી And Jesus tried to remove all the walls. અને ઈશ્વરે બધી દિવાલોને તોડી પાડવાને માટે પ્રયત્નો કર્યા So when Jesus was sitting with the tax collectors and sinners, અને ડાંડ માટે ઈસુ ત્યારે આ દાણીઓને પાપીઓની સાથે બેઠા હોય the Pharisees and teachers of the law made a comment. ત્યારે આ ફરોશીઓ અને શાસ્ત્રીઓ કે નિયમ શાસ્ત્રના શિક્ષકો આવી ટિપ્પણીઓ કરે Hearing their question, hearing their comment, Jesus said 3 parables. અને આ લોકોના પ્રશ્નો આ લોકોની બધી ટીકા ટિપ્પણીઓ સાંભળીને ઈસુએ 3 દ્રષ્ટાંતો આપ્યા What is parable? દ્રષ્ટાંત એટલે શું What is parable? દ્રષ્ટાંત એટલે શું In Greek we say parabole. Parable means earthly story with heavenly meaning. આ ગ્રીકમાં પેરાબોલિક કહેવામાં આવે એનો મતલબ એ થાય છે કે પૃથ્વી પરની જ વાર્તા કે જેમાં સ્વર્ગીય અર્થ સમાયેલો So છે Jesus is saying common story, but there is a heavenly meaning, a greater message in each of the parables. અને એટલા જ માટે ઈસુ શું કહે છે આ રોજબરોજના જીવનમાં પૃથ્વી પરની વાતો લઈને સ્વર્ગીય અદ્ભુત અર્થ એમાં મૂકીને મોટી બાબતો સમજાવે છે આ દ્રષ્ટાંત દ્વારા Why 3 parables are needed? અને અહીંયા ઈસુ 3 દ્રષ્ટાંતો આપે શા માટે 3 ની જરૂર હતી Only one parable is needed. No? અરે એક જ દ્રષ્ટાંત પૂરતું હતું નહીં Have you thought about that? કદી તમે એના વિશે વિચાર કર્યો The parable of the sheep, હા ત્યાં તો ઘેટાનું દ્રષ્ટાંત the parable of the lost coin, અને ખોવાયેલા ધેલીનું દ્રષ્ટાંત the parable of the lost son. અને ખોવાયેલા દીકરાનું દ્રષ્ટાંત When you go through the text carefully, અને જ્યારે તમે શાસ્ત્ર પાઠને બહુ કાળજીથી વાંચો છો in the first parable, ત્યારે પહેલા દ્રષ્ટાંતમાં there was 100 sheep અને ત્યાં 100 ઘેટા and one sheep was lost. અને એક ઘેટું ખોવાઈ ગયેલું In the second parable, અને બીજા દ્રષ્ટાંતમાં there was 10 coins અને 10 હથેળીઓ and one coin was lost. અને એક હથેળી ખોવાઈ ગઈ When you come to the third parable, અને જ્યારે તમે ત્રીજા દ્રષ્ટાંતમાં આવો છો there are 2 sons. ત્યાં 2 દીકરાઓ The younger son was lost. અને નાનો દીકરો એ ખોવાઈ ગયો When he came, ત્યારે એ પાછો the આવ્યો older son became lost. અને ત્યારે એ મોટો દીકરો ખોવાઈ And ગયો when you go through the mathematic way, અને જ્યારે તમે ગણિતની રીતે જુઓ in the first parable, out of 100, one is lost. આ પહેલા દ્રષ્ટાંતમાં તો 100માંથી 1 ખોવાય So how many percentage is lost? તો પછી કેટલા ટકા ખોવાયેલા કહેવાય Anyone interested in math? Very easy. હા કોઈને ગણિતમાં રસ છે આ દાખલાનો જવાબ આપો 1% is lost. આ 1 જ ટકો ખોવાયેલો When કહેવાય you come to the second parable, હવે જ્યારે તમે બીજા દ્રષ્ટાંતમાં આવો out of 10 coins, one is lost. આ 10 હથેળીમાંથી 1 હથેળી ખોવાય So how many percent? તો પછી કેટલા ટકા થયા 10%. હા 10% And થયા when you come to the third parable, હવે જ્યારે તમે ત્રીજા દ્રષ્ટાંતમાં આવો 2 છો sons are lost. આ 2 દીકરા ખોઈ So ગયા how many percent? હા તો કેટલા ટકા કહેવાય 100%. 100% ખોવાય The message is very અને clear. કાળ પર સંદેશો સ્પષ્ટ છે In the first parable, 1% lost. હા પહેલા દ્રષ્ટાંતમાં 1%, In the second parable, 10% lost. બીજા દ્રષ્ટાંતમાં 10% ખોવાય In the third parable, 100% lost. અને ત્રીજા દ્રષ્ટાંતમાં 100% ખોવાની વાત So છે Jesus is giving a clear message. એટલા જ માટે ઈસુ સ્પષ્ટ સંદેશો આપે છે The whole humankind is lost. અને આખી માનવ જાત ખોવાઈ ગયેલી છે All have sinned and fall short of the glory of God. આ સગડાએ પાપ કર્યું છે અને દેવના મહિમા સંબંધી સગડા અધૂરા છે For the wages of sin is death. અને પાપનો મુસારો મરણ છે So Jesus came for the lost humanity. અને એટલા જ માટે ઈસુ આ ખોવાઈ ગઈ માનવ જાતને માટે આવ્યા So that is the message. Why 3 parables? અને એટલા જ માટે આ 3 સંદેશ 3 દ્રષ્ટાંતો છે અને એ જ સંદેશ છે Now you may ask, why sheep? Why coin? Why son? અને તમે પ્રશ્ન પૂછો તો પણ દ્રષ્ટાંતો તો ખરા પણ શા માટે ઘેટું શા માટે ધેલી શા માટે દીકરો I was trying to collect the story which I heard few months back, but I missed out the language and the state in which it belongs to.
The story is somewhat like this. હા તો થોડા મહિનાઓ પહેલા એક વાત અમે સાંભળેલી, પરંતુ એનો અમુક ભાગ અને જે રાજ્યમાંથી મેં સાંભળેલી એ બાબત હું પૂરેપૂરી ભૂલી ગયો છું, પણ એનો કંઈક અંશ આવો છે. Few people went as a tourist to Middle East. Few people went as a tourist to Middle East. હવે કે થોડા લોકો તો મુસાફરો તરીકે અથવા પર્યટકો તરીકે મધ્ય પૂર્વના દેશમાં ગયા. So the tourists, when they came to a spot, they saw 50-60 sheep are eating grass. અને જ્યારે આ પર્યટકો મધ્ય પૂર્વના દેશોમાં ગયા, એ પર્યટને એક ટૂર પર, ત્યારે એ લોકોએ જોયું કે 50-60 જેટલા ઘેટા એ ઘાસ ખાતા હતા. After a few minutes, the shepherd came. અને થોડી પળો પછી, થોડી મિનિટો પછી ઘેટા પાળક આવ્યો. And the shepherd used one particular word. અને આ ઘેટા પાળકે એક ચોક્કસ શબ્દ ઉપયોગ કર્યો. And the sheep all turned back and came together before the shepherd. અને આ બધા ઘેટા જે તે દિશામાં ચરતા હતા, પણ બધા ઘેટા પાળકની પાસે આવી ગયા. And seeing this, અને આ જોઈને after a few minutes, થોડી મિનિટો પછી the pilgrim, the tourist people, અને આ જે યાત્રિકો કે પર્યટકો હતા, they also said the same word. એ લોકોએ પણ એ જ શબ્દ ઉચ્ચાર્યો. But no sheep is listening. પણ કોઈ ઘેટું સાંભળતું જ નથી ને. No sheep is coming. અરે કોઈ ઘેટું પાસે જ નહીં આવતું. Exactly the same word they said. આ ઘેટા પાળકે જે શબ્દ વાપર્યો ને, એ જ શબ્દ આ પર્યટકોએ પણ વાપર્યો. So the tourists came to the shepherd. અને તાજમાં ટુરિસ્ટ લોકો આ ઘેટા પાળકની પાસે આયા. What is the word you said? હા તમે કયો શબ્દ વાપર્યો? And the word which we said, is it same or not? અને અમે જે શબ્દ વાપર્યો, એ તમે જે શબ્દ વાપર્યો, એ બે સરખા નથી. They said it is same. અને ઘેટા પાળકે પણ એક જ શબ્દ છે. Then why they are not listening us? હા તો પછી આ પર્યટકોએ પૂછ્યું કે અમને કેમ સાંભળતા નથી? Of course we both are using same word. હા ચોક્કસ તમે અને અમે પણ એક જ શબ્દ વાપરીએ The છીએ. shepherd said like this, અને આ ઘેટા પાળકે આવો જવાબ આપ્યો. you can say the word, હા તમે એક શબ્દનો ઉપયોગ કરી શકો ને કહી શકો. but the sheep will recognize only the master's voice. હા પરંતુ જે ઘેટું છે એના માલિકનો અવાજ જ પારખશે. So the message is very clear. અને તમારો સંદેશો સ્પષ્ટ છે. The sheep will listen only the shepherd's voice. આ જે ઘેટું છે હંમેશા ઘેટા પાળકનો અવાજ ઓળખશે. Otherwise the false shepherd will also come and say the same word. નહીં તો બનાવટી ઘેટા પાળકો પણ આવશે અને એના એ જ શબ્દ ઉચ્ચારશે. And the sheep will follow them. અને ઘેટાઓ પણ એમની પાછળ જશે. That is the uniqueness of sheep. અને એ તો ઘેટાની અજોડતા છે. We are the sheep. આપણે ઘેટા છીએ. Jesus is the shepherd. ઈ તો આપણા ઘેટા વાળા The છે. question before you and me is, હવે તમારા અને મારે આગળ પ્રશ્ન છે. when the shepherd will call our name, જ્યારે ઘેટા પાળક આપણું નામ લઈને બોલાવે, will you be able to recognize the voice of the shepherd? ત્યારે શું તમે આ ઘેટા પાળકનો અવાજ ઓળખી શકો છો? But many times we are curious to know about the voice of the false shepherd. હા પણ કેટલી બધી વાર આપણે એવા લોકો બની ગયા છે કે બે ખોટા અને બનાવટી ઘેટા પાળકો આવે ને, એવો જ અવાજ ને શબ્દો કાઢે તો આપણે એમની પાસે દોડી જઈએ. Jesus is our only shepherd. ઈસુ એકમાત્ર આપણા ઘેટા પાળક છે. The shepherd knows the sheep. અને આ ઘેટા પાળક ઘેટાને ઓળખે છે. The sheep recognize the voice of the shepherd. અને જે ઘેટા છે એ ઘેટા પાળકનો અવાજ ઓળખે છે. And that is the relationship between shepherd and sheep. અને એ સંબંધ તો ઘેટા પાળક ને ઘેટા વચ્ચેનો છે. If you are not able to recognize the voice of the shepherd, અને જો તમે ઘેટા પાળકનો અવાજ ઓળખી શકતા નથી તો this is the right time to come back. આ જ યોગ્ય સમય છે, આ જ ઘડી છે કે તમે પાછા વળો. The shepherd is waiting for you. કારણ કે ઘેટા પાળક તમારી રાહ જુએ છે. Father is waiting for you. પિતા તમારી રાહ જુએ
છે. Jesus is waiting for you. ઈસુ તમારી રાહ જુએ છે. That is the uniqueness of sheep. અને એ તો ઘેટાની અજોડતા છે. What about coin? હા તો પછી અધેલનું શું? Coin will not recognize the voice of the master. હા અધેલી છે એ પોતાના માલિકનો અવાજ પારખી શકે નહીં. The woman will not say coin come and coin will not come. હા સિક્કો કે અધેલી આ પેલી સ્ત્રી જેની અધેલી હતી એ બૂમ પાડે કે આઈ જા પણ પેલો સિક્કો કે અધેલી આવે નહીં. But what the woman has to do? તો પછી આ બેને શું કરવાનું? She has to diligently seek the coin. હવે એ તો બહુ ખંતપૂર્વક એ સિક્કો શોધવાનો. The coin will not come to the woman. આ જે અધેલી છે સિક્કો છે એ સ્ત્રીની પાસે નહીં આવે. The woman has to go to the coin. હા જે સ્ત્રી છે એણે સિક્કાની પાસે જવું પડશે. What is the message over here? અહીંયા કયો સંદેશો છે? We were like the lost coin. અને આપણે પણ ખોવાયેલા સિક્કાઓ છીએ. Jesus came and found us. અને ઈસુ આપણી પાસે આવ્યા અને આપણને શોધી કાઢ્યા. We have not found Jesus. આપણે ઈસુને શોધી કાઢ્યા નથી. Jesus came to us. ઈસુ આપણી પાસે આવ્યા. He left the heaven and came down. ઈસુએ સ્વર્ગ છોડીને આપણી પાસે આવ્યા. Hallelujah. હાલેલુયા. And that is the message over here. એ સંદેશો અહીંયા સમાયેલો છે. But what about the son? પણ દીકરા વિશે શું? The son, even if they go, the son can come back. હા આ દીકરો તો જતો રહે ભટકી જાય પણ એ પોતે પાછો આવી શકે. And that's why three અને parables. એટલા જ માટે ત્રણ દ્રષ્ટાંતો. Hope things are very clear to you. હું આશા રાખું કે ત્રણ દ્રષ્ટાંતો કેમ અને શાના માટે જુદી જુદી બાબતો આ બધી બાબતો ચોખવટ થઈ. Now I will share about three characters based on Luke chapter 15, 11 following. અને અહીંયા લૂકની સુવાર્તાના 15મા અધ્યાયમાં 11મા વચનથી આગળ જે બાબતો તમારા તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું એ ત્રણ પાત્રો છે. There are three characters. ત્રણ પાત્રો ત્યાં છે. The younger son, એ તો નાનો દીકરો, the elder son, મોટો દીકરો the loving father. અને પ્રેમાળ પિતા. The whole world can be divided into two. અને આખી દુનિયાને બે ભાગમાં વહેંચી શકાય. The younger son or the older son. આ બે ભાગમાં કઈ રીતે વહેંચી શકાય દુનિયાને? કાં તો એ નાના દીકરાની જેમ છે કાં તો મોટા દીકરાની જેમ છે. In each character, I will be bringing 5 points each. અને દરેક પાત્રમાં હું 5 મુદ્દા આપીશ. So total there will be 15 points. એટલા માટે 15 મુદ્દા થશે. And you can go deeper and deeper. હવે તમે પોતે એમાં ઊંડાણને ઊંડાણમાં જોજો. When I say 15 points, don't be afraid, I will finish my sermon on time. હા જ્યારે 15 મુદ્દા કહું છું ત્યાં તમે હવે ચિંતાના ના પડશો કે આજે ક્યારે પૂરું કરશે. હું તો ટાઈમ સર જ પૂરું કરીશ. But I know that tomorrow is Good Friday, it is holiday. હા હું જાણું છું કે આવતીકાલે તો ગુડ ફ્રાઈડે છે અને રજાનો દિવસ છે. And we are having good lights. અને આપણી પાસે હજુ તો આખી સારી રાત છે. There is no disturbance of sound system which we had yesterday. અને અત્યારે તો આપણી પાસે વાતાવરણ સારું છે. અને ગઈકાલે જેમ અવાજ આવતો તો બહાર કેમ અત્યારે છે નહીં. So even if we spend the whole night, it will be a good time. અને એટલા માટે આખી રાત આજે સારી જ છે. આખી રાતનો સમય ગાળીએ તો એ સારો જ રહેશે. Are you willing? તૈયાર છો? Only 10% raised their hand. Not even 10%, 1%. હા તો 1% તો પેલા જેટલું નહીં. 1%. The contradiction is only 1% here raised. Jesus is looking for the 99% who are lost. હા એનો મતલબ કે અહીંયા 1% તૈયારી બતાવી તો 99% તૈયાર નથી, ખોવાયેલા છે. ઈશ્વરને શોધી રહ્યા છે. Now when you see the younger son, અને એના માટે જ્યારે તમે નાના દીકરાને જુઓ છો the first thing which we could learn is જે પહેલી બાબત આપણે શીખી શકીએ છીએ breaking father's heart. પિતાના હૃદયને તોડી નાખવું. Breaking father's heart. પિતાના હૃદયને તોડી નાખવું. Verse 12 says, 12મું વચન કહે છે the younger one said to his father,
તેઓ મારા નાનાએ બાપને કહ્યું, Father, બાપા, give me my share of the estate. મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ. In the Jewish understanding, યહૂદી સમજણ પ્રમાણે the son can receive the property or inheritance after father's death. દીકરો ત્યારે જ એનો વારસો કે મિલકત પ્રાપ્ત કરી શકે, એનો હિસ્સો પ્રાપ્ત કરી શકે કે જ્યારે પિતા મરણ પામે પછી. Or if father is sick, bedridden, he can divide the property among his children. અથવા તો પિતા એટલા બીમાર થઈ ગયા હોય કે પથારીવશ હાલતમાં હોય ત્યારે એમના બાળકો વચ્ચે મિલકતની વહેંચણી કરે. If these two are not the case, and if son is asking, it means the son is saying, Father, you are no more, give me my share. પણ આ બેમાંથી એકય વાત આ પિતાને લાગુ નથી પડતી કે મરી ગયા નથી કે ગંભીર રીતે બીમાર નથી થઈ ગયા, છતાંય નાનો દીકરો એના પિતાની પાસે એનો હિસ્સો માંગે છે. એનો મતલબ કે નાના દીકરાએ માની દીધું છે કે તમારી કોઈ હયાતી જ નથી. So he is breaking father's heart. એનો મતલબ કે જીવતા પિતાના હૃદયને તોડી રહ્યો છે. Let me ask you a simple question. હું તમને એક સાદો સવાલ પૂછવા માંગુ છું. Are you breaking the heart of God? શું તમે ઈશ્વરના હૃદયને તોડો છો? You may say that in which way we are breaking the heart of God. તમે એમ પૂછો કે અમે કઈ રીતે ઈશ્વરનું હૃદય તોડી રહ્યા છીએ? If you are shifting your focus from the true source and going to the wrong source, you are dividing and you are breaking Father's heart. જો તમે જે સાચું સ્ત્રોત છે અથવા સાચું જે મૂળ છે એના તરફથી તમારું ધ્યાન વિકેન્દ્રિત કરીને જે ખોટું સ્ત્રોત કે મૂળ છે એ તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરો છો તો તમે તમારા પિતાનું હૃદય તોડો છો. You know yourself better than I know you. હા, તમે તમારી જાતને મારા કરતા વિશેષ સારી રીતે ઓળખો છો. You should evaluate your own life with God. એટલા માટે તમે પ્રભુની સાથે તમારા પોતાના જીવનની તપાસ કરો. When younger son is asking, give me my share, it is what? હા, જ્યારે નાનો દીકરો એમ કહે છે કે મિલકતનો મારો ભાગ મને આપી દે, એનો મતલબ શું? It means I have no further connection with you. એનો મતલબ એ બી થયો હવે બાપા તમારી ને મારી વચ્ચે કોઈ સંબંધ નહીં. I will take care of myself. હું મારી જાતની સંભાળ લઈશ. I need my privacy. મારે મારી અંગત જીવનની બાબતો જોઈએ. I need freedom. મારે સ્વતંત્રતા જીવન જીવવાની મારે મોકળાશ જોઈએ. And this is something which is coming among the youngsters. અને અત્યારના જમાનામાં જુવાનોમાં પણ આ વાયરો ચાલે છે. And youngsters are saying to the parents, don't disturb us. We need privacy. We need freedom. અને આજે પણ જુવાનો એમના માતા પિતાને કહી રહ્યા છે અમને ખલેલ ના પહોંચાડો, અમને અમારી રીતે મોકળાશની જીવા દો, અમારે પણ પ્રાઇવસી, અમારે પણ અમારું ખાનગી જીવન હોય. Let me say, all my teenagers and the adult people, you may be asking for privacy and freedom. અને એટલા જ માટે અહીંયા ઉપસ્થિત થયેલા બધા તરુણાવસ્થાના લોકોને, પુખ્ત વયના લોકોને હું એ કહેવા માંગુ છું, તમે કદાચ જીવનને સ્વતંત્રતાથી મોકળાશ કહેવાય એ રીતે પોતાના ખાનગીમાં મારી રીતે જીવા દો એમ માનતા છો. But if you are doing anything which is not fit in the eyes of God, if you are doing anything which is not as per the family system, you are breaking your parents' heart. You are breaking the heart of God. અને પરંતુ જો તમે એ રીતે તમારી પોતાની મેળે મોકળાશ કહેવાય, સ્વતંત્રતા કહેવાય, ખાનગી જીવન કહેવાય, એ બધામાં
તમે ઈશ્વરને નજરમાં જે યોગ્ય નથી એ કરી રહ્યા છો. તમારા મા બાપ અને કુટુંબની જે વ્યવસ્થા છે, મૂલ્યો છે, એની વિરુદ્ધ તમે કરી રહ્યા છો, તો તમે તમારા મા બાપના હૃદયને તોડો છો, તમે ઈશ્વર પિતાના હૃદયને તોડો છો. Don't feel bad, my dear youngsters. એટલા જ માટે મારા જવાનો ખોટું લગાડશો નહીં. I will not gain anything by saying this. આવું તમને કહેવાથી મને કઈ લાભ મળી જવાનો નથી. When you go to your bed, જ્યારે તમે તમારા બિછાનામાં જે જાઓ, what you carry along with you? ત્યારે તમે રોજ પણ બિછાનામાં જાઓ છો ત્યારે તમે શું સાથે રાખો છો? Do you carry this instrument with you? શું આ સાધન, આ મોબાઈલ સાથે રાખો છો? You are closing your door, તમે તમારા બારણા બંધ કરી દો છો, saying that I need privacy. એવું દાવો કરો છો, મારે પ્રાઇવસી જોઈએ, I need freedom. મારે મોકળાશથી જીવવું છે, મારે સ્વતંત્રતા જોઈએ. Your parents are not knowing what you are doing. અને એટલા જ માટે મા બાપ કોઈ જાણતા નથી કે તમે શું કરો છો. Some of the parents are thinking that the children are deep sleep. અને કેટલાક માતા પિતા તેમ માની લે છે, આ બહાનું બંધ કરીને અમારા બાળકો ઊભર નિંદ્રામાં છે. But you are in social network. પણ તમે તો આ સોશિયલ નેટવર્કમાં છો. You are going in the wrong side. અને તમે ખોટા માર્ગે જઈ રહ્યા છો. I am not ashamed to say this evening. આજે સાંજે આવું કહેવાથી મને શરમ લાગતી નથી. Many youngsters are addicted to pornography. એ સંભવિત છે કે આવા તરુણ વયના આવા જુવાનો એ પોર્નોગ્રાફી, વિભત્સ ચિત્રો, વિભત્સ ફિલ્મોના એટલા તેની આદત પડી ગઈ છે. If you are addicted in this pornography, જો તમે આવા વિભત્સ ચલચિત્રોને માટે તમને લત લાગી ગઈ છે, you are breaking the heart of God. તો તમે પ્રભુનું હૃદય તોડી રહ્યા છો. This evening you should get rid of that activity. અને આજે સાંજે તમારી એ પ્રવૃત્તિ, તમારી એ લતથી છુટકારો પામો. Your eyes should be holy. તમારી આંખો પવિત્ર બનાવો. Your hands should be holy. તમારા હાથો પવિત્ર હોવા જોઈએ. Your body should be holy. શરીર પવિત્ર હોવું જોઈએ. Because the Bible કારણ કે says બાઇબલ કહે છે, our body is the temple of God. આપણા શરીરો દેવનું મંદિર છે. God resides in us. અને ઈશ્વર આપણામાં વાસો કરે છે. Don't break Father's heart. અને ઢાળ માટે પિતાનું હૃદય ભાંગી નાખશો નહીં. Second, બીજી બાબત, wasting Father's wealth. પિતાની જે સંપત્તિ એને ઉડાવી દેવી. Verse 13 says like this. 13મું વચન આ પ્રમાણે કહે છે, Not long after that, the younger son got together all he had, set off for a distant country, and there squandered his wealth in wild living. એને થોડા દાડા પછી નાનો દીકરો સગળું એકઠું કરીને દૂર દેશમાં ગયો. એને ત્યાં મતપેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. Once you are away from your father's house, એક વખત તમે તમારા પિતાના ઘરેથી દૂર ગયા, then there is a danger mark. તો ત્યાં હવે જોખમના ક્ષેત્રમાં જોખમની નિશાનીમાં તમે આવી ગયા. The younger son went away from the sight of his father. અને ત્યાં તો આ નાનો દીકરો પોતાના પિતાની નજરથી દૂર ચાલ્યો ગયો. Let me say one thing. એક બાબત હું તમને કહેવા માંગુ છું. This is based on my એ experience. તો મારા અનુભવ ઉપર આધારિત છે. If you are leading a holy life, જો તમે પવિત્ર જીવન ગાળો છો તો, if you are living the life according to the word of જો God, પ્રભુના વચનના આધારે તમે તમારું જીવન જીવો છો તો, your friends will be very less. તો તમારા મિત્રો ઓછા રહેશે. In your school and in your college and in your workplace, you will be all alone. તમારી સ્કૂલમાં, તમારા કોલેજમાં, તમારા કામ કરે નોકરીના સ્થળે તમે એકલવાયું લાગશે. You may come and say, તમે આવીને કહેશો, Oh, daddy, mommy, I have no friends. વાલા મમ્મી પપ્પા, મને તો કોઈ મિત્રો જ નથી. Better to have no friends and reach to heaven than to have bad friends and go to hell. પુષ્કળ ખરાબ મિત્રો કરીને નરકમાં જવું એના કરતા કોઈ મિત્રો ના હોય અને સ્વર્ગમાં જવું એ વધારે સારું છે.
Daniel and his three friends. દાનિયેલે તેના ત્રણ મિત્રો. Who are the three friends of Daniel? દાનિયેલના ત્રણ મિત્રો કોણ હતા? કોણ? Yeah, I was expecting the same answer. હા, હું એ જ જવાબની ઈચ્છા રાખતો હતો. I don't want the name Shadrach, Meshach, Abednego. પણ મારે તો સાદ્રાક, મેસાક, અબેદનગો એ નામ નહીં જોઈતા. That is Babylon name. એ તો બાબેલના લોકોએ પાડેલા. Shadrach means inspired by sun god. હા, સાદ્રાક Shadrach. એટલે તો સૂર્યદેવથી આવેલો. Meshach means who is like Venus. હા, અને મેસાક એટલે વિનસ જેવો કોણ? વિનસ જેવો દેવ કોણ? Abednego means the servant of fire. અને અબેદનગો એટલે અગ્નિનો સેવક. That all Babylonian names. અરે આ તો બધા બાબેલના નામો હતા. But we should say what? તો પછી આપણે કયા નામો બોલવા જોઈએ? Many times in church, even theological students, pastors, they say, God of Shadrach, Meshach, Abednego. I said, that is Babylonian God you are uttering. You have to say, God of Hananiah, Mishael, and Azariah. અને એટલા જ માટે એટલી બધી વાર મંડળીમાં આપતા લોકો, પારક સાહેબો પણ અને બાઇબલના વિદ્યાર્થીઓ પણ એવું બોલે છે કે આ સાદ્રાક, મેસાક ને અબેદનગોનો દેવ. અરે હું એમને કહું છું કે તમે તો આપણા બાબેલના દેવની વાત કરો છો. હકીકતમાં તો આપણે એવા નામો કહેવા જોઈએ: હનાની, અઝાએલ, મિશાએલ. You know there were only 4 people. તમે જાણો કે ચારે જ લોકો હતા: Daniel, દાનિયેલ, Hananiah, હનાનિયા, Mishael, મિશાએલ, Azariah. અઝારિયા. Have you seen the name? હા, તમે એ નામો કરી જોયા ત્યાં પછી? In each name, God and Yahweh is connected. હા, એ નામો તમે એ રીતે જોયા કે એ દરેક એનાની છે કે મિશાએલ છે કે અઝાએલ છે, એમાં ઈશ્વર, ગોડ અથવા તો યાહવે, યહોવા એ નામ સંકળાયેલું છે. Daniel means God is my judge. દાનિયેલ એટલે ઈશ્વર એ મારા ન્યાયાધીશ. Hananiah means whom God favors. અને અનાનિયા એટલે દેવ કે જેની પર મહેરબાની રાખે છે. Mishael means who is comparable to God. અને મિશાએલ એટલે દેવની સાથે કોની સરખામણી થઈ શકે? Azariah means God is my helper. અને અઝાએલ એટલે પ્રભુ મારા મદદગાર. All beautiful names. અરે કેટલા સરસ આ નામો છે. They were only 4 people હા, આખરે ચાર જ નામો, ચાર જ લોકો in the હતા. whole Babylonian અને empire. આખા બાબેલના સામ્રાજ્યમાં They were the 4 working with the king. અને આ ચાર રાજાની સાથે કામ કરનારા. When the Babylonian people changed their name, અને જ્યારે બાબેલના લોકો એમના નામ બદલી નાખ્યા, they said, we are not bothered. અને એ લોકોએ તો અમને કઈ પડી નથી. When the Babylonian people gave them Babylonian education, અને જ્યારે બાબેલના લોકો એમને બાબેલનું શિક્ષણ આપ્યું, they said, we have no problem. અને એ લોકો કહે કે અમને કઈ વાંધો નહીં. But when the Babylonian people said that to eat their food, હવે ત્યારે બાબેલના લોકો એમ કહ્યું કે એમનું ભોજન ખાઓ, they said, we will not eat. ત્યારે એ લોકો કહે નહીં, અમે નહીં કરીએ. You can change external thing, but internal we will not permit. હા, અમારી બાહ્ય બાબતો તમે બદલી શકશો, પણ અમારી આંતરિક બાબતો બદલવાની તમને પરવાનગી નહીં આપીએ. Daniel chapter 1 verse 8 says, હા, દાનિયેલ પુસ્તક 13 અધ્યાય 8નું વચન કહે છે. Daniel resolved not to defile himself. અને દાનિયેલે પોતાની જાતને વટાળશે નહીં એવો મનમાં ઠરાવ કર્યો. A life devoted to God begins with a purpose of heart. અને એટલા જ માટે જે જીવન પ્રભુને સમર્પિત છે, પ્રભુમાં ભક્તિમય છે, એ હૃદયના સ્પષ્ટ ઈરાદાથી શરૂ થાય છે. If you are connected to Father, જો તમે પિતાની સાથે સંકળાયેલા છો તો, if you are related to Father, જો તમે પિતાની સાથે સંબંધ ધરાવો છો તો, let them throw into the fire. હા, તો ભલે ને અમને અગ્નિમાં નાખી દો. The 4th person will come. હા, ચોથી વ્યક્તિ ત્યાં આવી જશે. Let them throw in the lion's den. હા, ભલે ને સિંહના બિલમાં નાખી દો. Nothing will happen. કશું બનશે નહીં. You will sleep.
હા તમે પોતે ભોગ બનશો. The enemy will have sleepless night. હા જે શત્રુ છે અમે તો આરામથી ઊંઘીશું પણ તમે શત્રુઓ તમને તમારી ઊંઘ ઉડી જશે. In Daniel chapter 6, દાનિયેલનું પુસ્તક 6 અધ્યાય. they were finding fault in Daniel. અને તેઓ દાનિયેલમાં દોષ કરવા લાગ્યા. They all gathered together. અને તો બધા એકત્ર મળ્યા. Oh, what is the fault of Daniel? અરે તમે આ દાનિયેલે જોયો What they found out? અને શું એનામાં જોયું? He is praying to God Almighty. એ તો સર્વસમર્થ પ્રભુની આગળ પ્રાર્થના કરે છે. When I was going through the text, અને જ્યારે આ શાસ્ત્ર ભાગ હું વાંચતો હતો if my friends will say, what is the fault of Shiju? હા ત્યારે મારા મિત્રો એમ કહે કે સિદ્ધુમાં શું વાંક ગુનો છે. They will see thousands of faults. હા ત્યારે એ લોકો બધા સેંકડો ને હજારો વાંક ગુના કાઢે. But in the case of Daniel, પણ દાનિયેલના સંદર્ભમાં only one fault. એક જ વાંક. He is worshipping living God. એ તો જીવતા દેવની ભક્તિ કરે છે. So they decided to put him in problem. અને એટલા જ માટે દાનિયેલને મુશ્કેલીમાં મૂકવાનું એમણે નક્કી કર્યું. Next 30 days, no one should pray anyone other than the Babylonian king. અને હવે પછીના 30 દિવસો દરમિયાન કોઈએ પણ બાબેલ જે રાજા છે એના સિવાય કોઈની ભક્તિ કરવાની નહીં, કોઈની પ્રાર્થના કરવાની નહીં. If such situation comes in our life, જો આવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવે તો we will say, no, it is not a problem. આપણે કહે કે નહીં નહીં હવે શું After Sunday, the passion will come only next week, next હવે year. હવે રવિવાર પતશે ને એટલે દુઃખ સહન છે કે આવતા વર્ષે આવશે. Not for you, but other people. I mean, these people all are religious. હા હા તમે બધા નહીં હો, તમે બધા બહુ સારા પ્રભુમય લાગો છો પણ બીજા લોકોને એવું થાય છે. Or you will say, પણ અથવા એવું તમે કહેશો oh, I am worshipping the God of Hannah. અરે હું તો અન્નાના દેવના ભજન કરું છું. What Hannah did? અન્નાએ શું કર્યું? She was opening only her lips. હા એ તો કેવળ પોતાના હોઠ પકડાવતી હતી. But what Daniel did? પણ દાનિયેલે શું કર્યું? Daniel knew what is the declaration. હા દાનિયેલ તો જાણે જાહેરમાં બોલતે એ પ્રમાણે કરતો હતો. The Bible says, બાઇબલ કહે છે as usual, હા એ સામાન્ય જેમ કરતો હતો એમ he went to his room. હા રોજ જેમ કરતો તે પોતાના રૂમમાં ગયો. He opened the window towards અને Jerusalem. યરુશલેમ તરફની એની બારી એને ખુલ્લી રાખી. And as he used to do, he prayed how many times? અને જેમ રોજ કરતો હતો કેટલી વાર પ્રાર્થના કરતો? How many times? કેટલી વાર? 3 times. 3 વાર. So the friends said, એટલા માટે oh, now Daniel, your days are counted. એટલા જ માટે એ પેલા બીજા લોકોએ વિચાર્યું ઓ દાનિયેલ તારા દિવસો હવે પૂરા થઈ ગયા. Oh, lion is eagerly waiting for you. અરે સિંહો બહુ આતુરતાથી તારી રાહ જુએ છે. Oh, the lion will eat a Jewish dish. અને જે સિંહો છે ને એમને આ યહૂદી શિકાર ખાવાનો મળશે. There are different chickens, no? હા કારણ કે જુદા જુદા પ્રકારના ચિકન હોય ને. Jewish chicken, Jewish flesh they will eat. હા એટલે ટૂંકમાં આ યહૂદી માંસ કે યહૂદી શિકાર ખાવાનો મળે. And if you read the text carefully, અને જો તમે શાસ્ત્ર ભાગ બહુ કાળજી ધ્યાનથી વાંચો they pressurized the king. એ લોકોએ રાજા પર દબાણ આણ્યું. King tried to say, અને રાજાને તો હકીકતમાં દાનિયેલને બચાવવાની ઈચ્છા but હતી. since he passed the edict, હા પરંતુ હવે રાજાએ તો આ દબાણમાં એક આદેશનામું આપી દીધું. the king cannot alter the edict. હવે જે આદેશ આપ્યો હુકમનામું આપ્યું એને રાજા બદલી ના શકે. The king was helpless, અને રાજા હવે લાચાર હતો. but the king of kings was working. હવે રાજાઓનો રાજા એ કાર્યરત હતો. The earthly king will become helpless, હા પૃથ્વી પરના રાજા એ નિસહાય થઈ જાય. but the heavenly king will be working. સ્વર્ગીય રાજા તો સતત કાર્યરત છે. He was thrown into the lion's den. અને દાનિયેલને તો સિંહના બિલમાં નાખવામાં આવ્યો. The enemies were having all type of wines and dishes. Come on, cheer up. અને જે બધા શત્રુઓ હતા એ બધા જાતા તાણમાં આવી ગયેલા. And you know what the Bible says? અને પછી તમે જાણો છો બાઇબલ શું કહે છે? The king had sleepless night. રાજાની ઊંઘ ઉડી ગઈ.
Next day, early morning, અને બીજા દિવસે વહેલી સવારે the king came near to the lion's den. અને રાજા તો એ સિંહના બિલની પાસે આવ્યો. Oh, Daniel, whom you are serving, ઓ દાનિયેલ, જેની તું સેવા કરે છે, whether your God saved you. હા, શું તારા દેવે તને બચાવ્યો? What was the response of Daniel? દાનિયેલનો પ્રત્યુત્તર શું હતો? All those who played game against me, bring them in front of me and put them in the lion's den. હા, દાનિયેલે એવું કહ્યું કે આ બધા જો મારી સામે ખેલ પાર પાડવા ગયા એ બધાને અહીંયા લાવો અને એમને જ તેઓના બિલમાં નાખો. Did Daniel say like that? દાનિયેલ એવો જવાબ આપ્યો? No. ના. May the king live forever. દાનિયેલ તો એવો જવાબ આપ્યો કે રાજા સદાકાળ જીવો. When you go through test, હા, જ્યારે તમે કસોટીમાંથી પસાર થાઓ, and if you are connected with your father, જો તમે તમારા પિતાની સાથે જોડાયેલા છો તો your test will become a testimony. હા, ત્યારે તમારી આ કસોટીનો સમય એ સાક્ષીમાં પરિણમશે. You are not supposed to go away from your father. અને એટલા જ માટે તમે તમારા પિતાને છોડીને દૂર ચાલ્યા જવાની જરૂર નથી. Daniel was connected to the God. અને એટલા જ માટે દાનિયેલ તો એ દેવની સાથે સંકળાયેલો અને જોડાયેલો હતો. Both in good and bad times. સારા સમયમાં અને ખરાબ સમયમાં. But when you come to the younger son in Luke chapter 15, હવે જ્યારે તમે લુકની સુવાર્તા અધ્યાયમાં આ નાના દીકરા તરફ આવો છો, what he did, એણે શું કર્યું? he went away from the presence of his father. અને તો પોતાના પિતાની હાજરીમાંથી ચાલ્યો ગયો. Going away from father means wasting father's wealth. અને જ્યારે પિતાનાથી દૂર ચાલ્યા જવું એનો મતલબ કે પિતાની મિલકતની બરબાદી કરવી. And what is the third thing? અને ત્રીજી બાબત કરી, Already it is 9:30. સારા લોકો થઈ ગયા છો. I think in Gujarat the time is running fast. મને લાગે ગુજરાતની ઘડિયાળો ફાસ્ટ ચાલે છે. I have to check with Dehradun, in Pune, whether the time is same or not now. હા, દેહરાદૂન પણ સાહેબ 27 રહે એટલે બોલાઈ ગયું, પણ હવે પૂનામાં છે એટલે પૂનાની ઘડિયાળ મને તપાસવી પડશે. I am not sure whether my time is running. Is it 9:30? હા, સારાનું થયા છે કે નહીં? Yeah, it is. Anyhow, that is God's word. When you go deeper and deeper, you will know more and more richness in it. હા, પણ સારાનું થઈ ગયા પણ આપણને ખ્યાલ નથી આવતો, કારણ કે આખરે પ્રભુનું વચન છે. જ્યારે તમે ઊંડા ને ઊંડા જાઓ છો ત્યારે એમાંથી આપણને વધારે ને વધારે ખજાનો, વધારે ને વધારે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. I thought I will not touch Old Testament today, but I touched Old Testament. હા, આજે તો મેં વિચારેલું કે જૂના કરારની વાત જ નહીં કરું, પણ આખરે મેં કરી જ. When you waste father's wealth, હા, જ્યારે તમે પિતાની જે સંપત્તિ મિલકતને બરબાદ કરો છો, your life will become miserable. તો તમારું જીવન એ બહુ જ દયામય પરિસ્થિતિમાં બની જશે. What happened in this son's case? તમારું જીવન એકદમ દુઃખી બની જશે. આ દીકરાના હકમાં શું બન્યું? He is serving, he is taking care of swine. અને અહીંયા તો કઈ હાલતમાં છે? એ ગુંડોની સંભાળ રાખનાર બની ગયો. Taking care of pig. હા, અહીંયા તો આ ગુંડોની સંભાળ રાખનાર is abhorrent for the Jews and the Muslims. અને હકીકતમાં તો મુસલમાન લોકો અને યહૂદી લોકો માટે આ તો મનાઈ કરેલું કામ છે. See the situation of this young guy. આ તિરસ્કૃત એવું કામ છે. અને અહીંયા કેવી કફોડી હાલત કહેવાય આ દીકરાની. When he was in father's house, હા, જ્યારે પોતાના પિતાના ઘરમાં હતો, everything was there. બધું ત્યાં હતું. Slave was there. હા, ત્યાં ચાકરો કે ગુલામો હતા. High servants were there. અને ત્યાં એનાથી ઉપરની કક્ષાના ચાકરો હતા. He thought that taking father's wealth and going to a distant country will bring more hope and future. એને એમ કહ્યું કે મારા પિતાની મિલકત લઈને દૂરના દેશમાં ચાલ્યો જઉં તો મારા
તમારા જીવનમાં વધારે ઉજળું ભવિષ્ય બની જશે. Going away from father's house will not bring blessings. અને એટલા જ માટે વાળો એ પિતાના ઘરથી દૂર જવાથી સહેજય આશીર્વાદ આવતો નથી. The situation came to such a level that he was not taking care of pigs, he was eating the food of the pigs. અને અહીંયા તો એ કફોડી હાલત, પેલી મિઝરેબલ શબ્દ સાહેબ વાપરો ને સાચું ગુજરાતીમાં કફોડી એવી હાલત થઈ ગઈ કે કેવળ ગુંડોની સંભાળ નથી રહેતો, એ તો એ ગુંડોનો ખોરાક ખાતો થઈ ગયો. The third point we can see here is remembering father's house. અને એટલા જ માટે આગળનો જે મુદ્દો આપણે જોઈએ તે છે કે પિતાના ઘરને યાદ કરવું. Verse 17. અને 17મું વચન, When he came to his senses, તે સાવચેત થયો he said, ત્યારે તેણે કહ્યું, how many of my father's hired servants have food to spare, and here I am starving to death. કે મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીં ભૂખે મરું છું. So first breaking father's અને heart. એટલા માટે પહેલો મુદ્દો એ પિતાના હૃદયને તોડવું. Second, wasting father's wealth. બીજી બાબત એ તો પિતાની મિલકતને વેડફી નાખવી. Third, remembering father's house. અને ત્રીજી બાબત એ પિતાના ઘરને યાદ કરવું. I have no time to go in detail. અને વધારે ઊંડાણમાં જવાનો સમય નથી. I will rush now. હવે હું આગળ ઝડપથી ધપવા માંગુ છું. The fourth point, અને હવે ચોથો મુદ્દો, which is very important. અને બહુ મહત્વનો મુદ્દો, Remembering father's house alone will not work out. કેવળ પિતાના ઘરને યાદ કરીએ એનાથી કામ નહીં સરે. Realizing mistake is important. આજ પોતાની ભૂલનું ભાન થવું એ બહુ મહત્વનું છે. If you are away from your father's house, જો તમે તમારા પિતાના ઘરથી દૂર છો, if your life is in a miserable situation, જો તમારું જીવન કફોડી હાલતમાં આવી ગયું છે, if you are going through hopeless જો situation, તમે બિલકુલ આશાહીન હાલતમાં પસાર થઈ રહ્યા છો, you have to realize and recognize your mistake. તો પછી તમારે તમારી પોતાની ભૂલ તમે કરી છે એનું ભાન કરો, એને સ્વીકારો. And then what you have to do? અને એટલા માટે પછી તમારે શું કરવાનું? Verse 20. 20મું વચન, Returning to the Father. પિતાની પાસે પાછા વળવું. Returning to the Father. પિતાની પાસે પાછા આવવું. 5 things we could see over here. 5 મુદ્દા આપણે જોઈ શક્યા. Breaking father's heart. પિતાનું હૃદય તોડવું, Wasting father's wealth. પિતાની મિલકતને બરબાદ કરવી, Remembering father's house. પિતાના ઘરને યાદ કરવું, Realizing the mistake. પોતાની ભૂલ વાંકને સ્વીકારવો, એને ઓળખવા. But good thing is, અને પણ જે સારી વાત એ છે, he returned to his father. એ પિતાની પાસે પાછો આવ્યો. Oh, that is the best thing. એ જ ઉત્તમ બાબત છે. I don't know where you are in your spiritual journey. મને ખબર નથી કે તમારા આત્મિક જીવનમાં એ આત્મિક મુસાફરીમાં તમે કઈ જગ્યાએ છો. I don't know in which stage you are. મને ખબર નથી કે તમે કયા સ્ટેજ પર કે કઈ હાલતમાં છો. Are you in stage 1, પહેલા સ્ટેજમાં છો, stage 2, બીજા સ્ટેજમાં, stage 3, કે ત્રીજા સ્ટેજમાં, stage 4? ચોથા સ્ટેજમાં પહોંચી ગયા છો? Till it is not late. છતાંય ચોથા સ્ટેજમાં છો, છતાંય બહુ મોડું નહીં થઈ ગયું. Still there is chance to come back. હજુય પિતાની પાસે પાછાની તક છે. When we are in the Passion Week, જ્યારે આપણે દુઃખ સહન સપ્તાહમાં છીએ, remembering the feet washing of Jesus, ત્યારે તમે ઈસુએ જે પગ ધોવાની ક્રિયા કરી એ યાદ કરો. remembering the last 7 words of Jesus on the cross, ઈસુએ બલિસ્તંભ પર જે છેલ્લા સાત વાક્યો, 7 વાણીઓ કહી એ યાદ કરો. this is the right time to return to your Father. અને કારણ કે માટે આ યોગ્ય સમય છે કે તમે તમારા પિતાની પાસે પાછા વળો. When the younger son returned, અને જ્યારે નાનો દીકરો પાછો આવ્યો,
there was a grand celebration. ત્યારે ત્યાં ભવ્ય ઉજવણી થઈ. Then comes the second character. અને ત્યાર પછી બીજું ચારિત્ર, બીજું પાત્ર આવે છે. I will share only the point. હું અહીંયા કેવળ મુદ્દા તમને આપીશ. You can go and meditate. હા, તમે પછી ઘેર જઈને એની પર મનન કરજો. 5 things. 5 મુદ્દા, 5 બાબતો. Verse 25. હા, 25મા વચનમાં. The older son was in the field. અને ત્યારે તેનો બડો દીકરો ખેતરમાં હતો. Have you seen the importance over there? હા, તમે ત્યાં મહત્વ જુઓ છો. The older son was in the field. હા, જે વડો દીકરો હતો એ ખેતરમાં હતો. The father was waiting for his son. હા, ત્યારે પિતા એના દીકરાની વાટ જુએ છે. That is the loving father. અને એ તો પ્રેમાળ પિતા છે. The loving father will wait. અને જે પ્રેમાળ પિતા છે એ રાહ જોશે. The older son was in the field. અને જે મોટો દીકરો, વડો દીકરો એ ખેતરમાં હતો. When he came near the house, અને જ્યારે ઘરની નજીક પહોંચ્યો he heard music and dancing. ત્યારે તેને સંગીત અને નૃત્ય સાંભળ્યા. When you come to verse 26, અને જ્યારે 26મા વચનમાં તમે આવો છો, he called one of the servants એણે ચાકરોમાંના એકને બોલાવ્યો and asked him, what was going on? અને ચાકરને પૂછ્યું કે આ શું છે? Who is he? અરે કોણ હતો એ પોતે? He is his son. અરે એ તો દીકરો હતો. He has every right to enter the house. અરે એને તો હક હતો કે પોતે એ ઘરમાં પ્રવેશ કરે. You know why this music and dancing? એટલા માટે કે પોતે જ ઘરમાં પ્રવેશ કરીને જાણે કે શા માટે આ નાચગાન અને સંગીત ચાલે છે. But he is standing outside. અરે તો હજુ બહાર ઊભો છે. He is not entering the father's એ house. પિતાના ઘરમાં અંદર પ્રવેશતો નથી. Younger son left father's house, હા, નાના દીકરાએ તો પિતાનું ઘર છોડી દીધેલું. and now the younger son entered father's house. અને હવે તો નાનો દીકરો એ પિતાના ઘરમાં પ્રવેશતો છે. Now the older son is not entering father's house. હવે મોટો દીકરો હવે પિતાના ઘરમાં પ્રવેશ કરતો નથી. The servants had the detail. અને પછી ચાકરે બધી ઊંડાણમાં વાત કરી. Oh, your brother has come. અને કે તારો ભાઈ પાછો આવ્યો છે. Your father has killed the fattened calf because he has him back safe and sound. અને તેથી તારા બાપે પાળેલા વાછરડાને કપાયો છે, કેમ કે તે તેને સહી સલામત પાછો મળી ગયો છે. What was the reaction of the elder તો son? પછી આ મોટા દીકરાનો કેવો પ્રતિભાવ હતો? First thing, એની બાબત he became angry. તે ગુસ્સે થયો. Verse 28. 28મા વચનમાં. See, father is a loving father, હા, તમે જો પિતા તો પ્રેમાળ પિતા છે. but the older son is an angry person. જે મોટો દીકરો એ ગુસ્સે ભરાઈ The હાલતમાં. father is pleading, અને પિતા તો આજીજી કરે છે. but the elder son is not realizing. મોટા દીકરાને એનું ભાન પડતું નથી. But then what he is saying in verse 29, અને પછી 29મા વચનમાં આ મોટો દીકરો શું કહે છે? look, હા, જો all these years I have been, in English it is written, I have been slaving for you. હા, અને અહીંયા ગુજરાતીમાં લખ્યું છે, પણ તેણે બાપને કહ્યું, આટલા બધા વર્ષથી હું તારી ચાકરી કરું છું. ઇંગ્લિશમાં સ્લેવિંગ કે ગુલામની માફક તારી સેવા કરું છું. And never disobeyed your words. મેં કદી તારી આજ્ઞા ઉઠાવી નથી. See, he is not realizing his responsibility. એ પોતાની જે જવાબદારી છે એનું જાણે એને ભાન નથી. He is the son. એ તો દીકરો છે. Son working for father is not slaving. હા, તો આ દીકરો એ પિતાની સેવા કરે એમાં કઈ ગુલામી નથી, એમાં કઈ સેવા ચાકરી કરી નાખી નથી. This son failed his responsibility. અને અહીંયા તો આ મોટો દીકરો એની જવાબદારી સમજવામાં નિષ્ફળ ગયો. And then what he says, અને શું કહે છે? I never obeyed your, never disobeyed your orders. અને મેં કદી તારી આજ્ઞા ઉઠાવી નથી. It means what? એનો મતલબ શું? Self-righteous. હું તો સ્વન્યાયી છું. Self-righteous. સ્વન્યાયીપણું. I have not disobeyed. મેં કદી આજ્ઞા ઉઠાવી નથી. I am righteous. હું તો ન્યાયી જ છું. Fourth, ચોથી બાબત,
verse 30. 30માં વચનમાં, But when this son of yours, પણ આ તારો દીકરો, have you seen the expression? આ એના શબ્દ પ્રયોગ તમે જુઓ, This son આ દીકરો, of yours. એ તારો દીકરો, It means what? એનો મતલબ છો Not my brother. મારો ભાઈ તો નહીં, No relationship. આ કોઈ સંબંધ જ નહીં. Oh, what a terrible ending. અરે કેટલું કરુણ ને ખતરનાક એવો અંત કહેવાય. And the final point, અને આખરી મુદ્દો આ મોટા દીકરામાં, suspecting his brother. એના ભાઈ પર શંકા ઉઠાવે છે. He has wasted his wealth with prostitutes. અને એણે પોતાની મિલકત કસબેનો પાછળ વેડફી નાખી. He is making story. અને અહીંયા તારી પાસે પાછો આવીને એ વાર્તાઓ બનાવે છે. How we know that he spent his money with prostitutes? આ મોટા દીકરાને ક્યાંથી ખબર પડી કે કસબેનો પાછળ એના બાપની મિલકત થઈ ગયો? In a sense, the elder son is accusing the youngest one. બીજા અર્થમાં આ મોટો દીકરો આ નાના દીકરા પર દોષારોપણ કરે છે. But then you can see the father. પણ ત્યાં પછી તમે પિતાને જુઓ છો. When you see the father, અને જ્યાં તમે પિતાને જુઓ છો ત્યારે 5 things we could see. 5 બાબતો આપણે જોઈ શકીએ છીએ. The first one, અને પહેલી બાબત, giving father. એ તો આપનાર પિતા. When we ask, he gives. જ્યારે આપણે માંગીએ છીએ ત્યારે આપે છે. But let me say one thing. પણ હું તમને એક વાત કહેવા માંગુ છું. Good to ask, હા, માંગવું સારું છે. but never force God. હા, પણ આપવા માટે પ્રભુ પર બળજબરી ના કરો, દબાણ ના કરો. Sometimes our prayer becomes selfish prayer. હા, કેટલી બધી વાર આપણી પ્રાર્થનાઓ સ્વાર્થી પ્રાર્થનાઓ બની જાય છે. We want that our prayer should be answered. આપણે તો એક જ સ્વાર્થ કે આપણી પ્રાર્થનાનો જવાબ મળવો જ જોઈએ. I always say example. અમે તો દાખલો આપું છું. If suppose ધારો કે I go to railway station હું રેલવે સ્ટેશન પર પહોંચું and half an hour before I'm reaching, અને અડધા કલાક પહેલા જ હું પહોંચું છું, and what will be my prayer? અને મારી પ્રાર્થના કેવી હશે? God, let the train may come before time. ઓ પ્રભુ, આ ટ્રેન, આ ગાડી સમય પહેલા આવી જાય. And if my fellow brother of my same church, અને જો મારો સાથી ભાઈ મારી મંડળીમાંનો જ due to some reason he comes late, અને જો કોઈ કારણસર એ મોડો પડે, what will be his prayer? તો પછી એ ભાઈની પ્રાર્થના કેવી હશે? God, let the train may come late. ઓ પ્રભુ, આજે ટ્રેન મોડી પડે એવું થવા દેજો. Now, to whom God will answer? તો પછી આ કોને પ્રભુ જવાબ આપે? Whether train will come before or train will come late. આ ટ્રેન વહેલી આવી જાય કે ટ્રેન મોડી આવે, કોની પ્રાર્થના? The message is clear, the train will go on time. પણ સંદેશો તો સ્પષ્ટ છે, ટ્રેન એના સમયે જ આવશે. It so happened in my case, મારા જીવનમાં મારા કિસ્સામાં એવું બન્યું. from Bangalore I was coming to Delhi. હા, ત્યારે બેંગ્લોર ટુ દિલ્હી આવતો હતો. And from Delhi I had to catch another train to Dehradun. અને દિલ્હીથી મારે દહેરાદૂનની બીજી ટ્રેન પકડવાની હતી. The Bangalore train will reach New Delhi around 1 o'clock. અને બેંગ્લોરની ટ્રેન ન્યૂ દિલ્હી 1 વાગે પહોંચે. And then from Delhi the second train goes only at 3:25 to Dehradun. અને ત્યાર પછી દિલ્હીથી દહેરાદૂનની જે ટ્રેન છે એ 2:25 ઉપડે. So I started praying God. 3:25 So ઉપડે. I started praying God. અને એટલા માટે મેં પ્રભુને પ્રાર્થના કરવી શરૂ કરી. God, if the train will come at 1 o'clock, ઓ પ્રભુ, 1 વાગે મારી ગાડી પહોંચશે તો where I will sit for 2.5 hours in New Delhi railway station. તો પ્રભુ, પહેલે ગાડી દેહરાદૂનની 2 કલાક નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર ક્યાં બેસી રહીશ? I started praying. હું પ્રાર્થના કરવી શરૂ કરું. God heard my prayer. અને પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી. But the prayer was answered very highly. પણ બહુ ઊંચી રીતે પ્રભુએ પ્રાર્થના સાંભળી. The train became so late that even it crossed 3 o'clock. અરે
ગાડી તો એટલી મોડી પહોંચી કે 3 વાગી ચૂક્યા. Around 3:15, the train landed in platform number 3. અને 3:15 વાગે પ્લેટફોર્મ નંબર 3 પર દિલ્હીમાં ગાડી પહોંચી. And the next train I have to catch from platform number 14. અને પછીની ટ્રેન મારે જે પકડવાની એ પ્લેટફોર્મ નંબર 14 પરથી. I have only 10 minutes. મારી પાસે 10 જ મિનિટ. At that time I realized that I am a good athletic also. એ સમયે મને ખબર પડી કે હું સારો રમતવીર પણ છું. With all my luggages, I rushed to platform number 14, and when I entered the bogie, the train started leaving. હા, ત્યારે મને ખબર કે હું સારો દોડવીર છું અને એટલા માટે મારા બધા સામાન સાથે હું એવો દોડ્યો કે 14મા પ્લેટફોર્મમાં પહોંચી ગયો, મારી બોગીમાં બેસી ગયો અને પછી ગાડી ઉપડવાની શરૂ થઈ. After entering, I made a decision. Hereafter, I will never make such a prayer. અને એ ગાડીમાં પ્રવેશ્યા પછી મેં એવો નિર્ણય કર્યો, હવેથી આવી પ્રાર્થના હું કદી નહીં કરું. So we should not make such type of prayer. અને એટલા માટે આવી પ્રકારની પ્રાર્થનાઓ આપણે ના કરવી If જોઈએ. you make that prayer, it is a selfish prayer. હા, જો આપણે એવા પ્રકારની પ્રાર્થના કરીએ કે આપણી ફુરસત પ્રમાણે વહેલી મોડી, તો આપણી સ્વાર્થી પ્રાર્થના. What about the Father? પિતા અંગે શું? Giving Father. હા, તો આપનાર પિતા. Second, બીજી બાબત, waiting Father. એ તો રાહ જોનાર પિતા. Third, ત્રીજી બાબત, accepting એ તો Father. સ્વીકારનાર પિતા. Fourth, ચોથી બાબત, celebrating એ તો Father. ઉજવણી કરનાર પિતા. Fifth, interceding Father. અને પાંચમી બાબત, મધ્યસ્થી કરનાર પિતા છે. Oh, what a great Father we have. અને આપણા પિતા તો કેટલા મહાન છે. I wish I could go in detail. હા, મારી તો ઈચ્છા હતી કે બહુ ઊંડાણમાં આપણે જઈએ. But when you go to room, પણ જ્યારે તમે તમારા રૂમમાં જાઓ, I will give a small work to do. હા, ત્યારે હું તમને થોડું કામ કરવા સોંપું છું. You should read verses 18 to 19, તો તમારે 18 ને 19 વચનો વાંચવાના. and then you should read verse 21. અને ત્યાર પછી તમારે 21મું વચન વાંચવાનું. When you read verses 18 to 19, અને જ્યારે તમે 18 ને 19 વચનો વાંચો છો, the prayer of the younger son was, ત્યારે નાના દીકરાની પ્રાર્થના આવી હતી, Father, I have sinned against heaven and against you. ઓ પિતા, મેં આકાશ વિરુદ્ધ ને તારી વિરુદ્ધ પાપ કર્યું છે. I am no longer worthy to be called your son. હું તારો દીકરો કહેવાને પણ યોગ્ય નથી. Make me like one of your high servants. હું તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ. There is a difference between slave and hired servant. અને એટલા માટે ત્યાં ગુલામ છે અને પેલા ભાડેથી લાયેલા ચાકર છે, એ બે વચ્ચે તફાવત છે. Slave means member of the family. હવે ગુલામ એટલે જેને કુટુંબનો એક સભ્ય તરીકે સ્વપ્નાયો હોય. Hired servant means in one day notice he can be kicked out. અને જો પેલો ચુકવણી કરીને લાવેલો અથવા તો ભાડેથી લાવેલો જે મજૂર, એનો મતલબ મહેનતાણા પર લાવેલા કે એને આપણે જોઈએ સારું લાગે તો ફરી બોલાવીશું, ને તો કાઢી મૂકો. With that he came to his father. અને એ રીતે એ તો મજૂર તરીકે એના પિતા પાસે આવ્યો. And in verse 21, અને પછી 21મા વચનમાં how long he prayed? અને કેવી પ્રાર્થના એને કરી. He missed the last line. અને એને તો છેલ્લી વાત એને નક્કી કરેલી પ્રાર્થનાની એ તો ચૂકી જ ગયો. He was supposed to say, એ તો એને બોલવું જ જોઈતું હતું, but father did not allow him to say that. પણ પિતાએ એ વાત તો જો એને પૂરી જ ના કરે, બોલવા જ ના દીધી. Oh, you will not be my hired servant. અરે તું મારો પેલો ભારતી લાલો દીકરો મજૂર નહીં બન. You will be my son. તું તો મારો દીકરો. You will be my son. હા, તું તો મારો દીકરો છે. That's why what the son did. That's what father did. એટલા માટે પિતાએ શું કર્યું? If hired servant, this whole thing was not needed. હા, જો રોજી પર રાખેલો પેલો મજૂર હોય તો આ બધી બાબતોની જરૂરત નથી ને. Because father accepted him as son, કારણ કે પિતાએ દીકરાને દીકરા તરીકે સ્વીકાર્યો, he gave him best robe. ત્યારે એને સારામાં સારો જામો પહેરાયો. What robe means? અને આ જામો એટલે શું? Giving back the honor. એને એનું સન્માન
પાછું આપવું, ring on his finger, એના હાથ પર વીંટી પહેરાઈ, authority, એનો મતલબ કે અધિકાર, sandal on his feet. એના પગમાં જોડા પહેરાયા. Slave will walk without sandal. હા, જે ગુલામો હોય એ જૂતા પર જોડા પહેર્યા વગર ચાલે. When you are wearing sandal, અને જ્યારે તમે એ જોડા પહેરો, it means you are having freedom. એનો મતલબ કે હવે તમે મુક્ત છો, સ્વતંત્ર છો. The father is giving back the honor. અને અહીંયા પિતા દીકરાને એનું સન્માન પાછું આપે છે. The father giving him authority. અને પિતા એને દીકરાને એ અધિકાર આપે છે. Father is giving him what? Freedom. અને પિતા દીકરાને એ સ્વતંત્રતા આપે છે. And then a great અને celebration. પછી એ મોટી ઉજવણી. We will have the great celebration on Easter's Day. અને આપણે ઈશ્વરના દિવસે તો ભવ્ય ઉજવણી કરીશું. But if you observe the three parables carefully, પણ જો તમે આ ત્રણેય દ્રષ્ટાંતોને What you see? ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો in first parable and in second parable, તો પહેલા દ્રષ્ટાંતમાં અને બીજા દ્રષ્ટાંતમાં there was rejoicing. હા, તો ત્યાં આનંદ થાય છે. Friends and neighbors were called to participate in the celebration. આ મિત્રો અને પડોશીઓને પણ આ ઉજવણીમાં ભાગીદાર થવાને માટે બોલાવ્યા છે. But in the third parable, પણ ત્રીજા દ્રષ્ટાંતમાં friends and neighbors were not called. હા, આ જે મિત્રો છે, પડોશીઓ છે, એવો નથી. Why friends and neighbors were not called? કારણ કે શા માટે આ મિત્રોને અને પડોશીઓને બોલાયા નહોતા? In the first case, પહેલા કિસ્સામાં when the sheep was found, હા, જ્યારે ઘેટું પાછું મળ્યું, it became 100 out of 100. હા, ત્યારે 100 થઈ ગયા. In the second parable, if one coin was found, અને જ્યારે બીજા કિસ્સામાં, બીજા દ્રષ્ટાંતમાં એક હથેળી પાછી મળી, it became 10 out of 10. હા, તો 10 માંથી 10 થઈ ગયા. But in the third parable, પણ ત્રીજા દ્રષ્ટાંતમાં always it was 50 out of 100. હા, તે હંમેશા 100 માંથી 50 જ રહ્યા. God is looking for 100 out of 100. કારણ કે પ્રભુ તો 100 માંથી 100 માગે છે. And when 100 out of 100 comes, અને જ્યારે 100 માંથી 100 આવે, then only celebration will take હા, place. ત્યારે જ ઉજવણી થાય. On Sunday, we will be celebrating Easter's Day. અને રવિવારે તો આપણે ઈસ્ટરની ઉજવણી કરીશું. But we are longing for a day પણ આપણે એક દિવસની રાહ જોઈએ છે. where there will be grand કે celebration. જ્યાં ભવ્ય ઉજવણી થશે. Many people will be added there. હા, ઘણા બધા લોકો ત્યાં ઉમેરાશે ને ત્યાં હશે. This evening also, I took only the first text. આજે સાંજે પણ મેં પહેલો જ શાસ્ત્ર ભાગ પૂરો કર્યો. But when you come to John's Gospel chapter 13, I will not go in detail. પણ જ્યારે યોહાનની સુવાર્તા 13મા અધ્યાયમાં આપણે આવીએ છીએ ત્યારે હું અત્યારે ઊંડાણમાં જવાનો નથી. You will see three things. પણ ત્યાં કેવળ 3 મુદ્દા તમે જુઓ છો. Verses 1 to 2, આ પહેલી 2 કલમો કે વચનો. you will see the supreme love of અને Jesus. ત્યાં ઈસુનો સર્વોચ્ચ પ્રેમ જુઓ છો. In verses 2 and 3, અને 2 અને 3 વચનોમાં supreme forgiveness of અને Jesus. ઈસુની સર્વોચ્ચ માફી. And in verse 5, અને 5મા વચનમાં you will see the supreme service of અને Jesus. ઈસુની સર્વોચ્ચ સેવા. And when supreme love comes, અને જ્યારે સર્વોચ્ચ પ્રેમ આવે છે, supreme forgiveness comes, અને ત્યારે સર્વોચ્ચ માફી આવે છે, supreme service comes, અને સર્વોચ્ચ સેવા આવે છે, then only the communion will take અને place. ત્યારે જ એ સંગત અનુભવાય છે. And that you can see in verse 8. અને ત્યાં 8મા વચનમાં આપણે જોઈએ છે. Peter was not allowing Jesus to wash his feet. હા, 5મા વચનમાં તો પીટર ઈસુને પોતાના પગ ધોવા દેતો નથી. But Jesus said very clearly, પણ ઈસુ તો સ્પષ્ટ રીતે કહે છે, unless I wash you, હા, જ્યાં સુધી તને ના ધોઉં, you have no part with me. જ્યાં સુધી તારે મારી સાથે કોઈ લાગ ભાગ નથી. Oh, we are having a good communion. અને એટલા જ માટે તો બહુ નાતો આપણે જોઈ શકીએ. We all are the body of Christ. આપણે બધા જ ઈસુ ખ્રિસ્તના શરીર રૂપ એક નાતામાં જોડાયેલા We છીએ. all have experienced the
supreme love of Jesus. આપણે બધાએ ઈશ્વરનો સર્વોચ્ચ પ્રેમ અનુભવ્યો છે. We all have experienced the supreme forgiveness of અને Jesus. આપણે બધાએ ઈશ્વરની સર્વોચ્ચ માફી અનુભવી છે. We have experienced the servanthood of અને Jesus. આપણે ઈશ્વરનું જે દાસત્વ છે, ઈશ્વરની સેવા એનો અનુભવ કર્યો છે. And what Jesus says અને ઈસુ શું કહે છે? in verse 15, અને 15મા વચનમાં I have set you an example that you should do as I have done for you. હા, કેમ કે જેવું મેં તમને કર્યું એવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. What Jesus did, ઈસુએ જે કર્યું we have to do. આપણે કરવું જોઈએ. Let us not be like the elder son, એટલા માટે આપણે મોટા દીકરા જેવું ના બનીએ, but let us be like the younger પણ son. આપણે નાના દીકરા જેવા બનીએ. Let us listen and know the heart of Jesus. આપણે એ સાંભળીએ અને ઈસુના હૃદયનો ધબકાર જાણીએ. If you are away from your father's presence, જો તમે તમારા પિતાની હાજરીમાંથી દૂર ચાલા ગયા if you છો, have failed to understand the supreme love, forgiveness and service of Jesus, અને જો તમે ઈસુનો સર્વોચ્ચ પ્રેમ, ઈસુની સર્વોચ્ચ માફી, ઈસુની સર્વોચ્ચ સેવા એ તમે અનુભવ્યા નથી, તો it is the right time to come back. આ જ યોગ્ય ઘડી છે કે તમે પાછા વળો. And when we come back, અને જ્યારે આપણે પાછા આવીએ છીએ, when we are connected to Father, અને ત્યારે આપણે પિતાની સાથે જોડાયેલા બનીએ, when we are connected to Jesus, જ્યારે આપણે ઈસુની સાથે જોડાયેલા બનીએ, when we are connected to Holy Spirit, જ્યારે આપણે પવિત્ર આત્માની સાથે જોડાયેલા બનીએ, the angels will be rejoicing in heaven. ત્યારે સ્વર્ગમાંના દૂતો આનંદ પામે છે. Father is looking you. અને એટલા જ મારા પિતા તમારી તરફ જોઈ રહ્યા છે. Son is looking you. દીકરો તમારી તરફ જોઈ રહ્યો The છે. Holy Spirit is watching you. અને પવિત્ર આત્મા તમારું નિરીક્ષણ કરી રહ્યા છે. Let us have the fellowship with the triune God. અને એટલા જ માટે એક ત્રિએક ઈશ્વરની સાથે આપણે એ સંબંધમાં જોડાઈએ. May God bless you all through this word. પ્રભુ તમને બધાને આ વચનોનો આશીર્વાદ આપો. આમેન. પ્રાર્થના કરીએ. જીવતા ઈશ્વર, અત્યારે અમે તમારી પાસે પ્રાર્થનામાં આવ્યા છે. અમે ખરેખર તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે પ્રભુ આ પરિચિત એવા દ્રષ્ટાંતોમાંથી, આ તમારા વચનોમાંથી પ્રભુ તમે અમને નવી બાબતો શીખવી. અને મારા પ્રભુ બાપ, તમે અજાજો આશીર્વાદ અમને પમાડ્યો, અજાજો એ વચનોનો ખુલાસો, વચનોનો ખજાનો, વચનોની સમૃદ્ધિ તમને તૃપ્ત કર્યા. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને મારા પ્રભુ બાપ, તમે અમારી પણ વાટ જોઈ રહ્યા છો. અને તમારી પાસે આવવામાં તમારું ભાંગી ગયેલું હૃદય ખરેખર કેટલું આનંદિત થાય છે. તમારી સાથેના સંબંધમાં અમે જોડાઈએ છીએ. અને પ્રભુ તમને કદી કાઢી મૂકતા નથી. એ જ વિશ્વાસમાં પ્રભુ હજુ મોડું થઈ જાય પહેલા આ જ ઘડી હાલ જ માન્ય કાઢશે. આજે જ તારણનો દિવસ. એ જ સ્વીકારીને પ્રભુ અમે તમને હકારાત્મક પ્રત્યુત્તર આપનાર બનીએ. પ્રભુ અમે તમારી ગમ પાછા ફરીએ. પ્રભુ અમે જ્યાં કંઈ છે આત્મિક મુસાફરી શરૂ જ નથી કરી, કાં તો આત્મિક મુસાફરીમાં અમે અધવચ્ચેથી જ ખોવાઈ ગયા, આત્મિક મુસાફરીમાં અમે અધવચ્ચેથી જ અટકી પડ્યા. પ્રભુ અમે જે કઈ હાલતમાં છે પ્રભુ અમે પોતે જાણીએ છીએ, તમે જાણો છો. એટલા માટે પ્રભુ અમે કેવળ તમારી પાસે પાછા આવીએ. તમારી પાસે અમારા માટે સર્વોચ્ચ પ્રેમ છે, સર્વોચ્ચ માફી છે, સર્વોચ્ચ સેવા છે. પ્રભુ એનો અનુભવ અમે કરીએ. તમે જ પ્રેમ કરનાર, માફ કરનાર, શીખવાડનાર, અમારો અવકાર કરનાર પ્રભુ છે. એ અમે અનુભવીએ. પ્રભુ એવું થવા દો. પવિત્ર આત્મા એ સ્પર્શ, એ વ્યવહાર અમારી સાથે ચાલુ જ રાખે. પ્રભુ અમે તમારા હાથમાં સોંપાઈશ. અહીં ઉપસ્થિત થાય એક એક વ્યક્તિ જ્યાં કમ્પાઉન્ડમાં છે, ચાહે આજુબાજુના અમારા ચર્ચોમાં જ્યાં જ્યાં વ્યવસ્થા હોય ત્યાં જ પ્રભુ તમારું વચન અમે પ્રત્યેકે સાંભળીશ.
અને અમે તમારા વચન ની અવગણના કરીને તમને ખેદિત કરનારા નહીં, પણ તમને ખુશ કરનારા, તમને પ્રસન્ન કરનાર બનીએ. એ દીકરાના આગમનથી પિતાનું હૃદય આનંદ ઉલ્લાસથી ભરાઈ ગયું. પ્રભુ, અમારા હાથમાં પણ એવું જ થવાનું. અહીંથી છૂટા પડીએ છે, સહી સલામત કરવા લઈ જાઓ. ત્યારે ગુડ ફ્રાઈડેની ભક્તિ સભા માટે અમને તૈયાર કરો. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકારો બાપ. આમેન. અત્યારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સતત સંગત, સહાય, સામર્થ્ય, શાંતિ અને વચનનો આશીર્વાદ આપણ સર્વની સાથે, પ્રભુના તમામ લોકની સાથે સદા સર્વકાળથી રહો. આમેન.